લોરેન્સ બિશ્નોઈ આ ગેંગમાં ગુનેગારોને પનાહ આપવાનું અને તમામ ગુનેગારોને ગુના કરવા માટે ગન પહોંચાડવાનું કામ કરતા શખ્સની આખરે ધરપકડ થઈ ગઈ છે। કોણ છે આ શખ્સ, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। લોરેન્સ બિશ્નોઈ ગુનાની દુનિયાનું એવું નામ જેના નામથી ખંડણી ઉઘરાવવામાં આવે છે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે, જે હાલ બેઠો છે તો જેલમાં, પરંતુ જેલમાં બેઠા બેઠા આખા દેશમાં તેની ગેંગ ઓપરેટ કરી ગુનાને અંજામ આપી રહ્યો છે। આ ગેંગના એક સાગરીતને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી છે મોટી સફળતા। લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વધુ એક સાગરીત સકંજામાં। ઉદયપુરથી ઝડપાયો મનોજ સાલ્વી નામનો આરોપી। ગોગામેડી હત્યા કેસમાં પણ મનોજ સાલ્વી હતો સામેલ। વર્ષ 2022માં ગુજરાત એટીએસની ટીમે એલિસબ્રિજ વિસ્તારમાંથી રૂપાલાલ સોલંકી નામના શખ્સને વિદેશી હથિયાર સાથે ઝડપ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ તે હથિયાર મનોજ સાલ્વી નામના શખ્સે આપ્યું હોવાનું કબૂલ્યું હતું। ત્યારથી પોલીસ મનોજની શોધમાં હતી। પોલીસથી બચવા અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો મનોજ ઉદયપુરમાં હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। તેના આધારે એક ટીમ ઉદયપુર પહોંચી અને ત્યાંથી મનોજને ઝડપી લેવાયો। ક્રાઇમ બ્રાન્ચે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શંકરલાલ સાલ્વીની ધરપકડ કરી છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે। આ અગાઉ 2022માં એટીએસ દ્વારા એલિસબ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી, જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલ્વીએ આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવેલ હતા, જેથી ઉદયપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। ગેંગમાં ગન રનર તરીકે કામ કરતો હતો મનોજ। દેખાવમાં દુબળો પાતળો અને સીધો સાદો લાગતો મનોજનો બાંધો ભલે સામાન્ય હોય, પણ તેના કારનામા સાંભળશો તો દંગ રહી જશો। બિશ્નોઈ ગેંગમાં મનોજનું કામ ગન રનર એટલે કે એક જગ્યાએથી ગન લઈ બીજી જગ્યાએ પહોંચાડવાનું હતું। બિશ્નોઈ ગેંગના અનેક સાગરીતો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ સંપર્કમાં છે। ગેંગ દ્વારા મનોજને સૂચના મળે ત્યાંથી મનોજ બંદૂક કલેક્ટ કરે છે અને જે તે જગ્યાએ પહોંચાડે છે। રાજપૂત સમાજના નેતા સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં પણ મનોજની સંડોવણી હતી। ગોગામેડી હત્યાનો મુખ્ય આરોપી હત્યાના 1 મહિના અગાઉ ઉદયપુર આવ્યો હતો। ઉદયપુરમાં મુખ્ય આરોપી રોહિત મનોજ સાથે રોકાયો હતો। ગોગામેડીની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર મનોજે રોહિતને આપ્યું હતું। ગેંગના અન્ય સાગરીતો ગુનો આચરી મનોજનો સંપર્ક કરતા હતા। તે લોકોને શરણ આપવાનું કામ મનોજનું હતું। ગેંગના આરોપીઓને એક જગ્યાએથી હથિયાર લઈ બીજી જગ્યાએ પહોંચાડવા અને તે આરોપીઓને પોલીસથી બચવા ક્યાં છુપાવવા તે બધું આયોજન કરવામાં મનોજ માહિર છે। મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે। આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે। જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં આવતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાની હોય તેને આવી રીતે હથિયારો પહોંચાડતો હતો। હાલના આરોપી વિરુદ્ધમાં 10 કરતાં પણ વધુ ગુના દાખલ થયેલા છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનમાં, દિલ્હીમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે। આરોપી બિશ્નોઈ ગેંગના ઘણા બધા સદસ્યો સાથે જુદી જુદી એપ્લિકેશન, સોશિયલ મીડિયા એપ દ્વારા વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી કોન્ટેક્ટમાં હતો। તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના એના કેસ છે એમાં આરોપીની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ છે। આરોપી મનોજ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। સુખદેવસિંહ ગોગામેડી કેસમાં મુખ્ય આરોપીની પૂછપરછમાં તેનું નામ ખુલતા તેની પણ ધરપકડ થઈ હતી। હત્યા કેસના ષડયંત્ર ઘડવાના તેમજ હથિયાર પહોંચાડવાના કેસમાં તેને ઝડપી લેવાયો હતો। ત્યારબાદ જામીન પર છૂટી ગયા બાદ ફરી આ કામ શરૂ કરી દીધું હતું।
તેને ગેંગના અન્ય સાગરીતો સાથે મોબાઈલમાં કરેલી ચેટની પોલીસ તપાસ કરી રહી છે. તેમાંથી શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.